ની અંદર ગુજરાતમાં સૌથી લાંબો 5.3 કિલોમીટરનો આ એક અંડરપાસ બનાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકા અને રેલવેની સાથે સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ લગભગ 54 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ બન્યો છે. લોકોને લગભગ 2 થી 3 કિલોમીટર ફરીને આવવું પડતું હતું અથવા જવું પડતું હતું. એને હવે ફક્ત 500 મીટરમાં જ એ સરળતાથી પોતાની જગ્યા પર પહોંચી શકશે. આટલો લાંબો જેની ઉપરથી 7 રેલવેની લાઈન પસાર થાય છે એવો આ સૌથી લાંબો અંડરપાસ છે. અને એમાં ઓક્સિજનની માત્રા નીચે ઘટી ન જાય એટલા માટે વિશેષ વ્યવસ્થા પણ આ અંડરપાસમાં કરવામાં આવી છે. આ સુરત શહેરને જેમ બીઆરટીએસ સૌથી લાંબી લાઈન, સૌથી લાંબો રૂટ સુરતમાં છે, તેમ સૌથી લાંબો આ અંડરપાસ પણ એ સુરતમાં નિર્માણ કર્યો છે. એના માટે હું સુરતના મેયરશ્રી, પદાધિકારીઓ, આ વિસ્તારના ધારાસભ્યશ્રી, કમિશનરશ્રી, એમના અધિકારી અને કર્મચારીઓ સૌને અને આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની જે વ્યથા હતી, એમની જે મુશ્કેલીઓ હતી એનો આજે અંત આવ્યો છે અને આજથી આ અંડરપાસ એક ખુલ્લો મૂકવામાં આવ્યો છે.